ભરૂચ અંકલેશ્વર નર્મદા નદીનું જળસ્તર 28 ફૂટે પહોંચ્યું છે. ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા નદી 24 ફૂટથી ભયજનક સપાટી વટાવી હાલ 28 ફૂટ નજીક પહોંચી છે. નર્મદા નદીમાં ભારતીના પાણીને લઈને જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં પાણી છોડવામાં ક્રમશઃ ઘટાડો કરતા હાલ રાહત છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓનો કાફલો ગોલ્ડન બ્રિજ સહિત અગ્રસર વિસ્તારની જાત મુલાકાત કરી હતી. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી 4 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને આના કારણે નર્મદા નદીમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદીની જળસપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે. આ સ્થળે વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે. નદીનું જળસ્તર હવે ચેતવણી સપાટીને વટાવી ગયું છે. અંકલેશ્વરના 14 ગામો તેમજ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના લોકો સંભવિત પૂરથી એલર્ટ કરી સુરક્ષા સ્થળે રહેવા તાકીદ કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીથી પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ 27 ફૂટ સુધીની સપાટી સુરક્ષિત છે. જો કે જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી છે. વહીવટી તંત્ર નાગરિકોને નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તારોમાં જ જવા અપીલ કરી છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને તંત્રને સૂચનાનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. ભરૂચ એસપી અક્ષય રાજ પણ ગોલ્ડન બ્રિજ ખાતે પહોંચ્યા હતા અને અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા સાથે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ તેમજ પ્રશાસનની ટીમો સાથે રાખી નર્મદા જળ સ્તર નજર રાખી પૂરની સ્થિતિ વચ્ચે જરૂર પડે ત્યારે લોક સ્થળાંતરિત કરવા તંત્રએ એલર્ટ મોડમાં આવ્યું છે. ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે. 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, ખુર્જા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે. સર, ફોરકાસ્ટ અનુસાર મેક્સિમમ કેટલી સપાટી જઈ શકે છે? એ કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા પરિબળો હોય છે. જે કેચમેન્ટ વિસ્તારો છે નદીનો, એમાં કેટલો વરસાદ પડે છે, ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે, એવા ઘણા બધા ફેક્ટર્સ છે. એટલે શક્યતાઓ હાલના તબક્કે 26 ફીટ સુધીની અમે જોઈ રહ્યા છે. છતાં પણ એ ચોક્કસ આંકડો ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. સર, એનડીઆરએફ, એસડીઆરએફ હાલ એવી જરૂર નથી, કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી. પરંતુ જો જરૂર જણાય તો ઇમિડિયેટલી આપણે એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે. હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે. હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જો એની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે. ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું. છતાંય જો વરસાદ વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે. થેન્ક યુ.